ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ ન્યૂ દિલ્હી દ્વારા આયોજિત અમદાવાદ ખાતે નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સ ઇવેન્ટમાં દેશના 21 રાજ્યના લગભગ 750 જેટલા બધીર ખેલાડીઓ જોડાયા હતા. આ નેશનલ ડેફ ચેમ્પિયનશિપમાં એમ.કે. વ્યાસ અને વાય.આર. સાડેસરા બહેરામંગા શાળા પાટણમાંથી 12 ખેલાડીઓએ એથ્લેટિક ઇવેન્ટમાં વય જૂથ પ્રમાણે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 13 મેડલ જીતીને હવે ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત બધા ખેલાડીઓને કુલ મળીને 25 લાખથી વધુના પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. આ ખેલાડીઓએ શાળાને રાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવી ગુજરાત તેમજ પાટણનું ગૌરવ વધાર્યું છે. આ ખેલાડીઓની સિદ્ધિ માટે રાષ્ટ્રીય એવોર્ડી શાળાના આચાર્ય સાથે કોચ ગેમરભાઈ અને તેમની ટીમની મહેનત રંગ લાવી છે. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અદ્ભુત સિદ્ધિ ગણાવી રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના મુંબઈથી ટ્રસ્ટીઓ શ્રી નિરંજન વ્યાસ, અલ્કેશ વ્યાસ, ભરતભાઈ શાહ, અમિતભાઈ શાહ તેમજ શાળા પરિવારે વિજેતા ખેલાડીઓ તથા કોચને બિરદાવી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા.